કેમ છો બાળકો? મજામાં? આજે મંગળવાર, હું એલિઝા ઠક્કર ભાવનગર નેસ્ટ પ્લે હાઉસમાંથી આપની માટે પાછા નવા બાળ ગીતો, બાળ વાર્તા અને નવી નવી કસરત લઈને આવી છું. આજે થોડુંક મને લેટ થઈ ગયું છે. ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હતો, એને લીધે શરૂ કરતાં થોડીક વાર લાગી ગઈ છે. પણ આજે હું તમને એક ઘરમાં આપણે નાના હોઈએ ને એટલે મમ્મી સલાહ આપે, પપ્પા કે મોટા ભાઈ, મોટા બેન બધા આપણને કયા જ કરે કે આમ કરાય, આમ ન કરાય. બહાર નીકળો તો કે માસ્ક પહેરીને જાઓ, બહારથી આવો તો કે હાથ ધોવો, હમણાં કોરોના છે, બહાર નથી જવાનું, ઘરમાં જ રહેવાનું છે, કોઈને મળવાનું નથી, અને બીજું કેટલું બધું. દાદા કાંઈક કે, દાદી કંઈક કે, દાદા કહેશે જોરથી નહીં બોલવાનું, ધીમે બોલવાનું. દાદી કહેશે શું તું જમતા જમતા અવાજ કરે છે, જમતી વખતે, ચાવતી વખતે અવાજ નહીં આવવો જોઈએ. આજે આપણે એક એવું બાળગીત કરવાનું છે કે તમે ગાતા જ રહેજો, એટલે તમારા દાદા દાદી બધાને ખબર પડી જશે કે તમે બહુ ડાયા છોકરા છો. બરાબર? એમાં બધી જુદી જુદી વાતો છે કે જે બીજા આપણને કહે છે. એ જ વાત આપણે ગીતમાં કરવાની છે. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, શિયાળામાં ઠંડી લાગે, શિયાળામાં ઠંડી વાય, ઉનાળામાં ગરમી થાય, ઉનાળામાં ગરમી થાય, ચોમાસામાં ભીંજાઈ જવાય, ચોમાસામાં ભીંજાઈ જવાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, શિયાળામાં ઠંડી વાય, ઉનાળામાં ગરમી થાય, ચોમાસે સાવ ભીંજાઈ જવાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. નિશાળે તો લેસન કરાય, નિશાળે તો લેસન કરાય, ઘરમાં બાને મદદ કરાય, ઘરમાં બાને મદદ કરાય, મેદાને જઈ રમત રમાય, મેદાને જઈ રમત રમાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. પાછું કર ખાણું ન ખવાય, પટક 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 કરતા ખાણું ન ખવાય, ઘુટુક 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 કરતા પાણી ના પીવાય, ઘુટુક 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 કરતા પાણી ના પીવાય, ઘસર 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 કરતા પગ ના ઘસાય, ઘસર 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 કરતા પગ ના ઘસાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. પચક 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 પાચક 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 કરતા ખાણું ન ખવાય, પાચક 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 કરતા ખાણું ન ખવાય, ઘટક 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 કરતા પાણી ના પીવાય, ઘટક 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 કરતા પાણી ના પીવાય, ઘસર 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 કરતા ચલ પગ ના ઘસાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. રાડો પાડીને વાતો ન કરાય, રાડો પાડીને વાતો ન કરાય, થાક્યા હોય એને ઉઠાડી ન દેવાય, સૂતા હોય એને ઉઠાડી દેવાય. અજાણ્યા માણસને મદદ કરાય, અજાણ્યા માણસને મદદ કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય.
રાડો પાડીને વાતો ન કરાય. 25. રાડો પાડીને વાતો ન કરાય, થાક્યા હોય એને સૂવા દેવાય, થાક્યા હોય એને સૂવા દેવાય. અજાણ્યા માણસને મદદ કરાય, અજાણ્યા માણસને મદદ કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આપણાથી મોટાની સેવા કરાય, આપણાથી મોટાની સેવા કરાય. આપણાથી નાનાને લાડ કરાય, આપણાથી નાનાને લાડ કરાય. આપણા જેવાની દોસ્તી કરાય, આપણા જેવાની દોસ્તી કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. આપણાથી મોટાની સેવા કરાય, આપણાથી મોટાની સેવા કરાય. આપણાથી નાનાને લાડ કરાય, આપણાથી નાનાને લાડ કરાય. આપણા જેવા સરખાની દોસ્તી કરાય, આપણા જેવા સરખાની દોસ્તી કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. એટલે આપણે જો ડાયા થવું હોય તો આપણે આ બાળગીત છે રોજ ગાવાનું અને રોજ એ પ્રમાણે આપણે કરવાનું, બરાબર ને? એટલે મમ્મીએ ને પપ્પાએ કે દાદાએ કે કોઈ આપણને ખીજાવવું જ નહીં પડે, બરાબર ને? હવે તમે બધા ડાયા છોકરાઓ છો, તમે બધું લેસન નિશાળે જઈને કરો છો, અત્યારે કોરોના છે એટલે ઘરમાં બેસીને કરો છો, પછી રમત રમો છો, મિત્રો સાથે રમો છો. તો આજે એક ગીત આપણે એવું ગાશું કે જે તમને રમવાનું પણ છે અને મજા પણ આવશે. ચાલો તમે બધા મારી સાથે ગાશો, તમને પણ મજા આવશે. આપણે તમને ઊભા થઈને કરવું હોય તો ઊભા થઈને પણ કરી શકાય, અને બેઠા બેઠા કરવું હોય તો બેઠા બેઠા પણ કરી શકાય. અમે ગોળ 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 ફરીએ, અમે ગોળ 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 ફરીએ, અમે તાળી દઈને રમીએ, અમે તાળી દઈને રમીએ. અમે ગોળ 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 ફરીએ, અમે ગોળ 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 ફરીએ, અમે તાળી દઈને રમીએ, અમે તાળી દઈને રમીએ. અમે ચપટી વગાડીને રમીએ, અમે ચપટી વગાડતા રમીએ, અમે તાળી દઈને રમીએ, અમે તાળી દઈને રમીએ. બાગ બગીચે ફરવા જઈએ, બાગ બગીચે ફરવા જઈએ. ફૂલ ખીલેલા વીણી લઈએ, ફૂલ ખીલેલા વીણી લઈએ. અમે ફૂલડા સાથે રમીએ, અમે ફૂલડા સાથે રમીએ, અમે તાળી દઈને રમીએ, અમે તાળી દઈને રમીએ. અમે ગોળ 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 ફરીએ, અમે ગોળ 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 ફરીએ, અમે તાળી દઈને રમીએ, અમે તાળી દઈને રમીએ. નદી તળાવે ફરવા જઈએ, નદી તળાવે ફરવા જઈએ. પાણી દેખી નાવા પડીએ, પાણી દેખી નાવા પડીએ. અમે સર 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 સરીએ,
અમે સર 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 સરીએ, અમે તાળી દઈને રમીએ. અમે સર 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 સરીએ, અમે તાળી દઈને રમીએ. અમે ગોળ 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 ફરીએ, અમે ગોળ 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 ફરીએ, અમે તાળી દઈને રમીએ. અમે તાળી દઈને રમીએ. પછી રાત પડી જાય ત્યારે શું કરવાનું? ચાંદની રાતે લંગડી રમીએ, ચાંદની રાતે લંગડી રમીએ. ફેર ફૂંદરડી ખૂબ જ ફરીએ, ફેર ફૂંદરડી ખૂબ જ ફરીએ. અમે ફર 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 ફરીએ, અમે ફર 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 ફરીએ. અમે તાળી દઈને રમીએ, અમે તાળી દઈને રમીએ. અમે ગોળ 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 ગોળ. અમે ગોળ 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 ફરીએ, અમે ગોળ 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 ફરીએ. અમે તાળી દઈને રમીએ, અમે તાળી દઈને રમીએ. મજા આવી છોકરાઓ? મસ્ત ગીત હતું ને? કેટલું ફાઇન ગીત હતું. બગીચામાં જઈને ફૂલ જોવાના, ફૂલ વીણવાના, ફૂલના નામ જાણવાના. કયા કયા ફૂલ હોય છે? ગુલાબ હોય છે, ચંપો હોય છે, ચમેલી હોય છે, જાસૂદ હોય છે, કરણ હોય છે. કેટલા બધા ફૂલ સુગંધવાળા હોય છે કે એમાંથી સુગંધ આવે છે. કેટલા બધા ફૂલો એવા છે કે જેમાંથી સુગંધ જ નથી આવતી હોતી. બરાબર ને? એટલે બગીચામાં જવાનું, ફરવાનું અને બધું એકબીજા પાસે જાણવાનું. પછી તમે મમ્મી પપ્પાની સાથે ફરવા જાઓ તો પાણીમાં કે નદીમાં કે તળાવમાં નાવા પડો તો મમ્મીનો હાથ પકડીને પડવાનું, એકલા પડવાનું નહીં. અને રાત્રે બહાર નીકળો તો પણ મમ્મી પપ્પાની સાથે નીકળવાનું. ઘરમાં રમો તો ઘરની અગાસીમાં રમો તો ચાલે, બાકી બહાર નીકળો તો તમારે એકલા ફરવાનું નહીં. ચલો જુઓ, હવે આપણે બાળ ગીતો તો કર્યા, હવે એક આપણે સરસ મજાની વાર્તા કરવાની છે. એક વાર્તા છે કે તમને મેં હમણાં જ બગીચાની વાત કરી, તો બગીચામાં ફૂલ હોય, ઝાડ હોય, નાના ઝાડ હોય, મોટા ઝાડ હોય. પછી એ ઝાડ ઉપર ફૂલ ના હોય, ફળ ના હોય, ચીકુનું હોય, આંબાનું હોય, જમરૂખનું હોય. અને આટલા બધા ઝાડ હોય તો ત્યાં કોણ આવે? પક્ષીઓ આવે. પક્ષીઓ એમાંથી એની ચાંચથી ખાઈ લે. પક્ષીઓ કે આપણે કેવા બે પગ હોય, બે હાથ હોય, પક્ષીઓને બે પાંખ હોય. એટલે એ બે પાંખથી એ ઉડતા હોય. પક્ષીઓ આકાશમાં ઉડી શકે, આપણાથી ઉડાય નહીં. એને બે પગ પણ છે, એટલે એ આપણી જેમ ચાલી પણ શકે છે અને એની પાંખ વડે ઉડી પણ શકે છે. એટલે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય. તો આજે જે આપણે વાર્તા કરવાની છે એ એક પક્ષીની વાર્તા કરવાની છે. તમને કદાચ મોર બહુ ગમતો હશે, એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પછી પોપટ લીલા કલરનું હોય, મીઠું મીઠું, એ ગમતું હશે, એ બધાએ જોયું હશે. ચકીબેન બધાએ જોયા હશે. પછી કોયલ જોઈ હશે, જે એકદમ મીઠું મીઠું બોલે, એટલે કોયલ બધાને બહુ ગમતી હશે, બધાએ જોઈ પણ હશે. પણ એક કાળા કાળા, આપણા વાળ જેવા, તમારા વાળ જેવા કાળા કાળા એક પક્ષી છે. કોણ છે ખબર છે તમને? એકદમ કાળો કાળું એનું મોઢું ને કાળી કાળી એની ચાંચ, એનો અવાજ પણ બહુ ખરાબ. એ પક્ષીનું નામ શું છે? કાગડાભાઈ. કાગડાભાઈ છે ને, આજે તમને જે હું વાત કરવાની છું ને, એ આનંદી કાગડાભાઈ. કાગડાભાઈ આપણા વાળ જેવા કાળા કાળા દેખાય, એનો અવાજ બહુ ખરાબ. પણ તો પણ એ કાગડાભાઈ બહુ મજાના. એને હંમેશા એ હસતા જ હોય. એ ભલે ને એનો અવાજ ખરાબ છે, એનો કલર ખરાબ છે, પણ એને મજા આવતી હોય.
એક દિવસ એ ઉડતા 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 એક મોટું ઘર હતું એમાં ગયા. એટલે તમને ખબર છે પહેલાના ટાઈમમાં રાજા હોય, રાજાનો મોટો મહેલ હોય, આપણા ઘર હોય એના કરતાં એકદમ મોટું એનું ઘર હોય, એના મહેલ હોય, બહાર સિપાઈ હોય, આપણને અંદર જવા નહીં દે કોઈને. કેમ? ક્યાં જવું છે? રાજાને મળવા. બતાવો તારો કાગળ, મને બતાવો, તારે મળવું છે, તારે લખીને આપ્યું છે તો જ મળવાનું. એટલે રાજાનો મહેલ હતો, એટલો સુંદર મહેલ હતો. તો કાગડાભાઈ જેમ ઉપર ઉડતા 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 નીચે જોતા હતા. ઓહો ઓહો, આ તો કેટલું ફાઇન છે, આ તો ભાઈ ઘર બહુ સરસ છે. એટલે કાગડાભાઈ તો એ ઘરને આ દિવાલ ઉપર જઈને બેસી ગયા. એમ થયું કે વાહ, કેટલું ચોખ્ખું છે, કેટલું મોટું છે, ઠંડુ ઠંડક છે, એકદમ ઠંડક છે. પછી એને કાગડાભાઈએ શરૂ કર્યું, કા કા કા. રાજા સૂતા હતા. રાજા એના રૂમમાં સૂઈ ગયા હતા. ત્યાં એને કાગડાનો અવાજ આવ્યો, કા. કોણ છે? કોણ છે? સિપાહીઓ પકડો એને, આ કોણ છે? સિપાહીઓ તો કાગડાભાઈને પાંજરામાં લઈ લીધા અને રાજા પાસે લઈ ગયા. રાજાને કીધું કે જુઓ રાજા, આ પક્ષી છે કાગડાભાઈ, એણે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી છે. આ એ છે, બોલો એને શું સજા આપવાની છે? રાજા ગુસ્સે થઈ ગયા, એને કડકમાં કડક સજા આપો. સિપાહી કે જી મહારાજ, પણ આપ કહો એ સજા આપી અમે. તેને કીધું કે એને ગારામાં ફેંકી દો. એ ગારામાં એટલા એના ગારો, ચીકણો ગારો હોય ને, એમાં એના પગ ફસાઈ જાય, એટલે ચાલી જ નહીં શકે ને ઉડી જ નહીં શકે. એને ગારામાં ફેંકી દો. એટલે કાગડાભાઈને ગારામાં ફેંકી દીધા. પછી સિપાહી ત્યાં આ ઊભા જોતા હતા. તો કાગડાભાઈ ત્યાં શું કરતા હતા ખબર છે? આપણને એમ થાય કે રાજાને તો એમ થયું કે એનો પગ લપસાઈ જશે, એનો પગ ફસાઈ જશે, એટલે રડવા માંડશે કે રાજા મારી ભૂલ થઈ ગઈ, હવે માફ કરી દો મને. પણ નહીં, કાગડાભાઈ તો એમાં મજા કરતા હતા, આનંદ કરતા હતા. અમે ગારામાં લપસતા શીખીએ છે, અમે ગારામાં લપસતા શીખીએ છે. એટલે એક સિપાહી તો રાજાને કેવા ગયો કે રાજા, તમે તો આને સજા આપી, પણ એ તો આનંદ કરે છે, એ તો ગારામાં પણ ગીત ગાય છે અને મજા કરે છે, આનંદ કરે છે. રાજા કે લાવો એને મારી પાસે. કેમ? તને સજા આપી તો પણ તને મજા આવે છે? ચાલો હવે તને આનાથી અઘરી આપી દો. એને કૂવાના પાણીમાં નાખી દો. કૂવામાં ઊંડો કૂવો હોય ને એમાં નાખી દો, એટલે એ બહાર જ નહીં નીકળી શકે, ડૂબી જ જાય અને એ મરી જાય. સિપાહીને બિચારાને એમ થયું કે બાપ રે, આ કાગડાને આમ કરશું આપણે? પણ એ શું કરે સિપાહી? રાજાનો હુકમ, એને તો કરવું જ પડે. એટલે સિપાહી એને કૂવામાં પાસે લઈ ગયો. કૂવો તમને ખબર છે કેવો હોય? કૂવો હોય આખું ઉપરથી મોટું ગોળ હોય, એમાં ઉપર પેલું બાંધેલું હોય, જેને પાણી લેવું હોય તો ડોલથી પાણી ખેંચીને કાઢી શકાય. અને અંદર ઊંડે સુધી પાણી જ પાણી હોય. જો તમને તરતા આવડતું હોય નદીમાં, તો પણ તમે કૂવામાંથી બહાર નહીં નીકળી શકો. તો કાગડાભાઈ તો એમાંય આનંદ કરે. અમે કૂવામાં તરતા શીખીએ છે, અમે કૂવામાં તરતા શીખીએ છે, હું આ પણ મજા કરું છું, હું કૂવામાં તરતા શીખું છું. સિપાહી કે હે શું કરે તું? હું તો તરતા શીખું છું. એટલે એક સિપાહી પાછો રાજા પાસે ગયો. રાજા, આપણે આ કાગડાને સજા આપી, પણ એ તો આનંદ કરે છે. આ કાગડો તો કેટલો આનંદ કરે છે કૂવામાં પણ. રાજા કે જાઓ સિપાહી, અને લઈ આવો. એટલે પાછા એને લઈ આવ્યા. રાજા કે હવે મારે કંઈક વિચારવું પડશે, એને કાંઈક એવી સજા આપું કે મને મારી માફી માંગે અને મને કે એને મારી ઊંઘ બગાડી છે, રાજાની ઊંઘ બગાડી છે, એને સજા તો મળવી જ જોઈએ. એટલે કે એને કાંટાની વાડમાં ફેંકી દો. તમને ખબર છે ગુલાબનું ઝાડ હોય ને, એમાં નીચે કાંટા હોય. જો આપણે તોડવા જઈએ ને આપણને વાગી જાય તો આમ થઈ જાય આપણને. કેટલા બધા ઝાડમાં કાંટા હોય. તો એવી આખી કાંટાની વાડ હતી ને,
એમાં કાગડાભાઈને પૂરી દીધા કે ચાલો હવે તો કાગડો ને કાંટા વાગશે એટલે એને રડવું આવશે, એ માફી માંગશે રાજા પાસે. તો એને બધે કાંટા વાગે એવી જગ્યા પર મૂકી દીધો. તો કાગડાભાઈ શું કર્યું ખબર છે? પછી ત્યાં 2 સિપાહી આમ લાકડી લઈને ઊભા રહી ગયા. અમે કૂણા કાન વિંધાવીએ છે, અમે કાંટામાં કાન વિંધાવીએ છે. એમાં પણ આનંદ કરે. એને વાગે છે તો કે આપણે કાનમાં આપણે બુટ્ટી પહેરીએ તો એમાં પહેલા કાણું કરાવવું પડે, તો એ ત્યારે તો સોય આપણને દુખે જ ને. તો કે હું કાન વિંધાવું છું, હું તો કાન વિંધાવું છું, મને તો મજા આવે છે. એટલે પાછો સિપાહી ને એમ થયું કે હવે પાછું મારે રાજાને કહેવું પડશે. એટલે પાછો સિપાહી રાજા પાસે ગયો. રાજા, આને તો આમાં પણ કંઈક સજા જેવું લાગતું જ નથી. કાગડાભાઈને તો આમાં પણ મજા જ આવે જ, મજા જ આવે જ. શું કરશું હવે આપણે? રાજા કે હવે કંઈક બીજું કરીએ આપણે. એકદમ ચીકણું ચીકણું હોય ને એવા તેલમાં નાખી દો. જ્યાં આપણે તેલ રાખતા હોય ને એમાં નાખી દો. તો સિપાહી કે જી મહારાજ, જો હુકમ, તમે જેમ કહો એમ. એટલે એને તેલમાં મૂકી દીધો કાગડાભાઈને. તો કાગડાભાઈ ત્યાં પણ આમ ચાલવા માંડ્યા તેલમાં. વાહ, મને તો બહુ મજા આવે છે, મને તો બહુ મજા આવે છે. તમને ખબર છે આપણે કાન દુખે તો આપણે કાનમાં તેલ પૂરીએ. તમારા મમ્મી કે તમારા દાદી તમને કાન દુખતા હોય ને તો આમ કરીને કાનમાં લસણ વાળું તેલ નાખી આપે. તો રાજાએ કાગડાએ શું કીધું ખબર છે? અમે તો કાનમાં કાનમાં તેલ પૂરીએ છે, અમે કાનમાં તેલ પૂરીએ છે. એટલે એને તો એમાં પણ કઈ તકલીફ જ નહોતી, એને તો કઈ સજા જેવું લાગતું જ નહોતું. એટલે પાછો સિપાહી ગયો રાજા પાસે. રાજાજી, તેલમાં પણ કાંઈ નહીં થયું, એ તો આનંદ જ કરે છે, એ તો મજા જ કરે છે, એ સજામાં મજા જ મેળવે છે. કે ચાલો તો પછી તેલથી પણ વધારે શું હોય, એને ઘીના વાસણમાં મૂકી દો. આટલું બધું રાજાનો મહેલ હોય, એમાં કેટલા બધા લોકો રહેતા હોય, એમાં કેટલું બધું ઘી હોય. તો એ ઘી જેમાં હોય ને એમાં એટલું ચીકણું આપણે જો હાથ અંદર ગયો હોય ને તો આપણે કાઢવામાં આમ ચિકાસ આવી જાય. તો રાજા તો એને એમાં મૂકી દીધો. તો કાગડાભાઈ શું કર્યું ખબર છે? ચાંચ ખોલ્યું. અમે ઘીના લોંદા ખાઈએ છે, અમે ઘીના લોંદા ખાઈએ છે. કોને ઘી ભાવે? આપણે રોટલી ઉપર તો બધાના મમ્મી ઘી લગાડીને આપે, ક્યારેક આપણે ખીચડીની અંદર ઘી નાખીને ખાઈએ. આ તો એકલું ઘી. વાહ ભાઈ, મને તો બહુ ભાવે. ભાઈ તમને ભાવે છે? એકલું ઘી આપણે ચમચીમાં લઈને ખાઈએ. આ તો એની ચાંચથી ડાયરેક્ટ અમે ઘીના લોંદા ખાઈએ છે. એ તો ઘીના લોંદા ખાવા માંડ્યા. વાહ! રાજા કે કાઢો એને બહાર. સિપાહી કે આ તો આવું કરે છે. તો કે એને બહાર કાઢો, આપણું બધું આપણા રાજ દરબારનું બધું ઘી ખાઈ જશે. કાઢો ને આપણે એનું ખાધેલું નથી ખાવું. એટલે પાછો એને બહાર કાઢ્યો. રાજાને એમ થયું કે એને ઘીમાં કાંઈ નથી થતું, તેલમાં કાંઈ નથી થતું, કાંટામાં કાંઈ નથી થતું, કૂવામાં કાંઈ નથી થતું, ગારામાં નથી થતું. તો હવે શું કરીએ? મને એમ છે કે હવે એને જ્યાં રાજ કોઠારમાં ગોળ રાખે છે ને ત્યાં બહુ મકોડા છે, તો એ જગ્યા પર મૂકી દઈએ. તો ગોળ ખાતા જ્યારે કાગડાને ચટકા ભરશે ને ત્યારે એને ખબર પડશે કે રાજાની ઊંઘ ખરાબ કરવાની સજા કેવી હોય. તો એને ગોળમાં મૂકી દીધું. તો થોડી વાર રહીને સિપાહી ત્યાં જોવા ગયો. અમે ગોળના દડબા ખાઈએ છીએ, અમે ગોળના દડબા ખાઈએ છીએ. એ તો ગોળ ખાવા માંડ્યો. રાજાને ફરી ચિંતા. અરે ભાઈ, આને હું શું સજા આપું? પછી રાજાને વિચાર આવ્યો કે એને એક છાપરા ઉપર, તમે બધાને જોયું છે પહેલાના જમાનામાં જૂના ઘરો હોય ને ત્યાં નળિયા હોય. એ નળિયા એક જગ્યાએથી બીજી જગ્યા પર ગોઠવવાના હોય, અને એ સરસ રીતે ગોઠવાયેલા હોય તો નીચે વરસાદનું પાણી નહીં પડે. તો એને નળિયા ચાળવાનું કહેવાય. તો
એ નળિયા એટલા બધા ઉનાળામાં ગરમ થયા હોય કે એના પર જો આપણા પગ પડે ને તો આપણને બહુ જ ગરમ લાગે, આપણે દાજી જઈએ. તો રાજાએ એમ કીધું કે હા, હવે મને એમ છે કે એનો પગ દાજી જાય ને એમ કાગડાને ત્યાં જ રાખી દો, નળિયા ઉપર મૂકી આવો. પછી જેમ નળિયા ઉપર મૂક્યો ને આમ 2 સિપાહી જોતા હતા. તો તમને ખબર છે કાગડાબાઈ શું કરતા હતા? એ નળિયો કેવી રીતે ગોઠવવાનું ને એ શીખતો હતો. એ જાતે જાતે, ભલે ને એના પગ ગરમ લાગે પણ તોય, અમે નળિયા ચાળતા શીખીએ છે, અમે નળિયા ચાળતા શીખીએ છે. એટલે હવે પાછા સિપાહીને એમ થયું કે હવે પાછું આપણે રાજાને જઈને કહીએ. રાજાને કીધું કે રાજા, તમે જુઓ તો ખરા, કાગડાભાઈને તો આમાં પણ મજા આવે છે. પછી રાજા પણ મૂંઝાયા, હવે શું કરવું, આને શું સજા આપું? બાળકો, તમે પણ વિચારો કે રાજા કઈ સજા આપે કે એમાં કાગડાભાઈ દુઃખી થાય. કોઈ પણ સજામાં કાગડાભાઈ તો દુઃખી જ નહોતા થતા. કાગડાભાઈ તો આનંદ જ કરતા હતા. બધી સજા એના મન તો મજા જ હતી. પછી રાજાએ બહુ વિચાર્યું. પછી થયું કાંઈ વાંધો નહીં સિપાહી, એને જવા દો, એને છૂટ્ટો મૂકી દો. એટલે કાગડાભાઈ ઉડતા 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 પાછા જતા રહ્યા બગીચામાં, ઝાડ ઉપર, જ્યાં એ મજા કરતા હતા, કેરીના ઝાડ ઉપર, ચીકુના ઝાડ ઉપર, જ્યાં બેસીને ચાંચથી બધું ખાતા હતા. એટલે બાળકો, આપણે પણ આ વાર્તાના કાગડાની જેમ જે પણ હોય એમાં આનંદ કરવાનો. અત્યારે કોરોના છે, આપણે ઘરમાં જ રહેવાનું છે, નિશાળે નથી જવાનું, તો એમાં મજા કરવાની. એમાં પણ રોજ બેનને મળવાનું, મોબાઈલમાંથી કે એમાંથી ને ભણવાનું ને મજા કરવાની. મજા આવીને બાળકો વાર્તામાં? આ વાર્તાનું નામ હતું આનંદી કાગડો. એટલે હવે આપણે પણ આનંદી કાગડાની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ કરવાનો. હવે આપણે મસ્ત ગીતો ગાયા, વાર્તા કરી. હવે થોડી થોડી કસરત કરશું આપણે, બરાબર? આપણે કસરત કરીએ ને તો આપણું શરીર આમ ગરમ થઈ જાય, આમ શક્તિ આવી જાય એમાં. અને શક્તિ આવી જાય એટલે આપણે જે પણ કામ કરીએ ને વધારે સારી રીતે કરી શકીએ. તમે ભણવા બેસો તો વધારે સારી રીતે કરી શકો. મમ્મીને ઘરમાં કામ કરવા લાગો તો એ પણ તમે વધારે સારી રીતે કરી શકો. તમે ડ્રોઈંગ કરો, ચિત્રકામ કરો તો એ પણ આપણામાં એનર્જી હોય, શક્તિ હોય તો તમે વધારે સારી રીતે કરી શકો, બરાબર ને? તમારી હાઈટ સારી થાય, તમે લાંબા થાવ, તમને યાદશક્તિ વધે. આપણે આ યોગા કરીએ, કસરત કરીએ, કંઈક પણ રમત રમીએ ને તો એવી રીતે આપણા શરીરમાં વધારે શક્તિનો સંચાર થાય છે. એટલે કોઈ પણ કસરત કરવાની, બરાબર? ચાલો, આપણે કોઈ પણ કસરત કરવાની હોય ને એની પહેલાં આપણા શરીરને થોડુંક વોર્મઅપ કરવું પડે, થોડું ગરમ કરવું પડે, કે ત્યાર પછી આપણે કસરત કરીએ તો વધારે સારી રીતે કરી શકીએ, બરાબર? એટલે આપણે સૌથી પહેલાં છે ને આપણે મોઢું ઉપર કરશું. ચાલો, મારી સાથે બધા કરજો. હા, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હવે ડાબી બાજુ ને જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ. હવે આ કાનને ખભા સાથે લગાડશે. ડાબો કાન ને ડાબો ખભો, જમણો કાન ને જમણો ખભો, ડાબો કાન, ડાબો ખભો, જમણો કાન, જમણો ખભો, ડાબો કાન, ડાબો ખભો, જમણો કાન, જમણો ખભો. હવે ધીમે ધીમે શ્વાસ લેતા લેતા આપણે ઉપર જઈશું. ઉપર ઉપર ઉપર, છેક ઉપર. અરે વાહ! નીચે 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 નીચે, ઉપર 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 ઉપર, નીચે 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 નીચે. હવે આપણે ડાબી બાજુથી ઉપર ગયા, હવે જમણી બાજુથી ઉપર જશું. ઉપર 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 ઉપર, નીચે નીચે, ઉપર ઉપર ઉપર, નીચે નીચે નીચે.
ચાલો હવે જમણો હાથ ઉપર, જમણો હાથ નીચે, ડાબો હાથ ઉપર, ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર, જમણો હાથ નીચે, ડાબો હાથ ઉપર, ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર, જમણો હાથ નીચે, ડાબો હાથ ઉપર, ડાબો હાથ નીચે. ચાલો હવે બે હાથ સાથે ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હવે આપણે એક ઉપર એક નીચે કરશું. હા, ચાલો આ છે ને થોડુંક અઘરું છે પણ તમને આવડી જશે. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. ચાલો મજા આવી. હવે બે હાથને સાથે જો આપણે અડાડીને ગોળ ફરાવવાના, બરાબર. અહીંયા ખભા ઉપર આપણો હાથનો પંજો મૂકી દો, પછી બે કોણી લગાડો, પછી થાય એટલી ઉપર, પછી નીચે, બે કોણી સાથે ઉપર નીચે, ઉપર નીચે. હવે આપણે અંદરથી બહાર, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હવે આપણે આ જે છે ને આપણું કાંડું, જ્યારે આપણે લખીએ છીએ, ચિત્રકામ કરીએ છીએ ત્યારે આ સરસ હલે, બરાબર. એટલે આપણે આને કરીએ, ગોળ ફરાવીએ. 1 2 3. હવે ઊંધું 1 2 3. ચાલો હવે ડાબા હાથથી 1 2 3, 1 2 3. હવે બધી આંગળીઓને ખંખેરો. 1 2 3. બ્રેક. 1 2 3. સ્ટોપ. 1 2 3. આપણે કેમ નાના ભાઈને કે બેન ઉપર છાંટા ઉડાડતા હોય ને એવી રીતે. પછી નીચે ઉપર, નીચે ઉપર. હવે બીજો હાથ, નીચે ઉપર, નીચે ઉપર, નીચે ઉપર, બરાબર. હવે માથા ઉપર બે હાથ મૂકી દઈએ, પછી થાય એટલું નીચે કરીએ. નીચે ઉપર, નીચે ઉપર, નીચે ઉપર. હવે જમણી બાજુ, જમણી બાજુ જેટલું થાય એટલું વચ્ચે. ચાલો હવે ડાબી બાજુ, ડાબી બાજુ વચ્ચે, પાછું જમણી બાજુ વચ્ચે, ડાબી બાજુ વચ્ચે, જમણી બાજુ વચ્ચે, ડાબી બાજુ વચ્ચે. ચાલો હવે બે હાથ અહીંયા, પછી 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ચાલો હવે આપણો સમય પૂરો થવા આવ્યો છે, એટલે આપણે હવે કસરત, આખા શરીરની જ્યારે કસરત કરીએ ત્યારે આખા શરીરમાં શક્તિ મળે છે, પણ પ્રાણાયામ કરીએ તો આપણા ફેફસાને અને આખા શરીરને ઓક્સિજન વધારે મળે છે. તો આજે આપણે એક પ્રાણાયામ કરશું, તેમાં એક પછી એક સાઈડનું નાક બંધ કરી દઈશું, બરાબર. પહેલાં 5 ગણતા ગણતા ડાબી બાજુથી શ્વાસ લેવાનો, જમણી બાજુનું નાક બંધ કરી દેવાનું, પછી ડાબી બાજુનું બંધ કરી જમણી બાજુથી ખાલી કરવાનું, પછી પાછું જમણી બાજુથી ભરવાનું ને ડાબી બાજુથી ખાલી કરવાનું. ઓકે, ચાલો મારી સાથે કરજો. 1 2 3 4 5. હવે જમણી બાજુ બંધ કરી દો, અને ડાબી બાજુ બંધ કરી દો અને જમણી બાજુથી કાઢો. 3 4 5. હવે પાછો શ્વાસ લેવાનો. 1 2 3 4 5.
પછી પાછું ડાબી બાજુથી ખાલી કરો. પાછું હવે ડાબી બાજુથી ભરો. હવે જમણી બાજુથી ખાલી કરો. જમણી બાજુથી ભરો. બંધ કરો. ડાબી બાજુથી ખાલી કરો. થોડુંક અઘરું છે પણ ધીમે ધીમે તમને આવડી જશે. ચાલો હવે આપણે બંને નાકથી શ્વાસ લઈએ. 5 સુધી લેશું, 5 સુધી કાઢશું. બરાબર? હવે કાઢવાનું. હવે પાછું ભરવાનું. હવે કાઢવાનું. બરાબર છે? ધીમે ધીમે કરતા કરતા તમને આવડી જશે. આ બધી વસ્તુ તરત નથી આવડતી. આનું ઘણી પ્રેક્ટિસ કરવી પડે, ઘણો અભ્યાસ કરવો પડે, પછી આવડે છે. તમારા શાળામાં જે વ્યાયામના શિક્ષક હોય એમની પાસે રહીને પણ આપણાથી કરી શકાય. આવજો. આવતા મંગળવારે આપણે પાછા મળશું. મજા આવી ને તમને? મને પણ બહુ મજા આવી તમારી સાથે.